જૂનાગઢ પોલીસના અધિકારીઓ કર્મચારીઓ પોતાના પરિવાર સાથે રાસ ગરબા રમી શકે તે માટે જૂનાગઢ પોલીસ દ્વારા રક્ષક નવરાત્રિનું આયોજન કરાયું। નવરાત્રિ દરમિયાન પોલીસ શહેરીજનો માટે કાયદો વ્યવસ્થાની જાળવણી કરવા સતત સક્રિય રહેતી હોય છે, જેને પગલે નવરાત્રિ જૂનાગઢમાં વર્ષોથી પડદા માટે જાણીતું એક જ સ્થળ જ્યાં તમને જોવા મળશે પડદાની વિશાળ રેન્જ સાથે નવા ફર્નિચર અને સોફા ઇન્ટિરિયર ડિઝાઇન મુજબ બનાવવા માટે એક મુલાકાત અવશ્ય લ્યો। તળાવ દરવાજા સહયોગ ચેમ્બર સામે જૂનાગઢ। પોલીસ પરિવાર પણ વંચિત ન રહે તે હેતુથી જૂનાગઢ ઝાંઝરડા ચોકડી પાસે આવેલ નીલકંઠ ફાર્મ ખાતે જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા જૂનાગઢ જિલ્લાના પોલીસ સ્ટાફ અને અધિકારીઓ માં જગદંબાના પાવન પર્વને માણી શકે માટે નવરાત્રિ પૂર્વે એક દિવસ માટે રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પોલીસ અધિકારીઓ કર્મચારીઓ પોતાના પરિવાર સાથે મા અંબેની આરતી કરી રાસ ગરબાની મોજ માણી હતી। આવતીકાલથી નવરાત્રિનો પવિત્ર તહેવાર શરૂ થઈ રહ્યો છે। પોલીસ વિભાગ સામાન્ય રીતે આ નવરાત્રિ બંદોબસ્તમાં તમામ અમારા અધિકારી કર્મચારીશ્રીઓ છે જોડાયેલા હોય છે। એવા સંજોગોમાં એ એમના પરિવાર સાથે નવરાત્રિ અહીંયા ગરબે રમી શકે એના માટેનું આજે રક્ષક નવરાત્રિનું આયોજન કરેલું છે। સિંધુ ફાઉન્ડેશનના સહયોગથી એમનું જે સેટઅપ છે અહીંયા ઝાંઝરડા રોડ ઉપર એમના ઉપક્રમે જે નવરાત્રિ એમની આવતીકાલથી શરૂ થવાની છે એ જ જગ્યાએ ત્યાં એમની મદદથી એમના સહયોગથી જૂનાગઢ પોલીસ દ્વારા આજે આ નવરાત્રિનું આયોજન કર્યું છે। એમાં જૂનાગઢના સમગ્ર જિલ્લાના પોલીસ સાથે સાથે અન્ય જે પત્રકાર મિત્રો છે, સરકારી અધિકારીઓ છે, આ બધાને પણ અહીં આમંત્રિત કરી અને એક સાથે જે લોકો આવતીકાલથી વધારે બંદોબસ્તમાં જોડાયેલા હશે અથવા અન્ય કામગીરીમાં રોકાયેલા હશે એવા તમામ લોકોને આ ગરબા છે એ ખૂબ હળવાશથી લઈ શકે એ માટેનું આજે અહીંયા રક્ષક નવરાત્રિનું આયોજન કરવામાં આવેલું છે।